શું નામ છે આપનું અને આપને કયા વોર્ડમાંથી છો? વોર્ડ નંબર 1માંથી પ્રેરણા પુરોહિત. શું શું સમસ્યા છે આપની? અમારે પાણી કેટલા વર્ષોથી રહીએ છીએ પણ પાણી અંદર આવતું જ નથી. ટાંકીમાં અંડરગ્રાઉન્ડમાં થોડું થોડું પડે છે. આપના વોર્ડના કાઉન્સિલરો કોણ કોણ છે અને ક્યારે અહીંયા આગળ આવ્યા છે? પુષ્પાબેન અને અમીબેન, હરીશભાઈ અને જહાભાઈ. આપની સમસ્યા જ્યારે હોય છે તો ત્યારે આપણે અહીંયા આગળ આવે છે ખરા એ લોકો? જ્યારે પોમીબેન રાવત ના, કોઈ દિવસ નથી આવ્યા, અમે જોયા પણ નથી હજી. ક્યાં આગળ રહ્યો છો અને કયા વોર્ડમાં શું સમસ્યા છે આપની? મારું નામ જિગીશા ધોળકિયા છે. નિઝામપુરામાં રહીએ છીએ અને અમારો વોર્ડ નંબર 1 છે. આપની શું સમસ્યા છે? સમસ્યા અમારે અહીંયા પાણીની ખૂબ છે. છેલ્લા 20 વર્ષથી તો છે જ પાણીની સમસ્યા, પણ છેલ્લા 5-7 વર્ષથી વધારે સમસ્યા છે કે કોર્પોરેશનનું પાણી જે જરૂરિયાત છે એ બિલકુલ અમને મળી જ નથી રહ્યું. એના માટે અમે લોકોએ ઘણી બધી અરજી પણ કરી છે, એ છતાં કોઈ અમને પૂછવા જોવા માટે પણ નથી આવ્યું. વોર્ડના કાઉન્સિલરો અહીંયા આવ્યા હતા ખરા? આજે એક બેન પુષ્પાબેન આવ્યા હતા સવારે, હા, અને એ બી એમને કોઈ મીડિયા થ્રુ ખબર પડી એટલે આવ્યા છે. અમે અમીબેનને પહેલાં અરજી આપી છે પણ પુષ્પાબેનને ખ્યાલ નથી કે એમને અરજી મળી નથી. એ આવ્યા હતા અને અમને આશ્વાસન આપ્યું છે કે આજે સાંજે એન્જિનિયર આવશે અને તમારું જે સમસ્યા છે એનું જે અમારાથી થતું હોય અમે આજે તમને કરી આપીએ છીએ. અમીબેન રાવત તમારા જ્યારે વિસ્તારમાં છે તો અમીબેન આપને કોઈ સમસ્યાની સમાધાન લાયા છે આની પહેલાં ખરા? કોઈ અમને હજી સુધી એ વખતે અરજી આપી ન આપી એ બધી તો પછીની વસ્તુ છે, પણ જ્યારે બધા ચૂંટણી હોય ત્યારે ખાલી વોટ લેવા આવે છે. ચૂંટણી પત્યા પછી કોઈ અમને પૂછવા પણ નથી આવતું કે તમારી સમસ્યાનો ઉકેલ આવ્યો કે ન આવ્યો. બેન, આજે આપની સમસ્યા છે, આપ ગૃહિણી છો અને જ્યારે પાણી એની સમસ્યા આપની અહીંયા ઉપજી છે, કેટલા વર્ષથી પ્રોબ્લેમ છે ને કયા કાઉન્સિલર છે આપણે અહીંના? મારું નામ પ્રીતિ સોની છે. હું અહીંયા શ્વેતા પાર્કમાં રહું છું અને એકચ્યુઅલી હું અહીંયા 15 વર્ષથી છું. અને જે અહીંયા પાણીની સમસ્યા છે તે તો અહીંયાના જે 30-35 વર્ષ જૂના જે બધા હોય છે તે લોકોને પણ ખબર છે કે અહીંયા 30-35 વર્ષથી લાઈન છે પણ અંદર પાણીના નામે દદુડી પડે છે. એટલે પાણીની સમસ્યા તો અહીંયા પહેલેથી જ છે. અને એમાં કાઉન્સિલરમાં આજે સવારના પણ જે પેલા પુષ્પાબેન આવીને ગયા એમને પણ અમને દિલાસો બધો આપેલો છે, પણ એ દિલાસો અમને લાગે છે એવું કે ત્યાં સુધી દિલાસો જ રહેશે. અમને લોકોને હજી 30-35 વર્ષથી જે હજી સુધી કામ નહીં કરી શક્યા તે હવે કરી શકે એ મને લાગતું નથી. એટલે એમાં હું કંઈ નહીં કહી શકતી વધારે એ લોકોમાં. પણ આ વખતે અહીંયા આપણી સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યું છે કે પાણી નહીં તો વોટ નહીં. એટલે આપને દરેક નારી એટલે નારીનું સ્વરૂપ જે છે એ માં દુર્ગાનું સ્વરૂપ કહેવાય છે. આપ આ વખતે કઈ રીતની રણનીતિ યોજી છે આપણે પાણી માટે? હાજી, ઓફકોર્સ આ વખતે તો અમે લોકોએ મા કાળીનું જ રૂપ ધારણ કરેલું છે કે ના, આ વખતે તો જો એ લોકો અમારી પાસે વોટ લેવા આવશે તો અમે શ્યોર અમે એમનો પોતાનો રસ્તો જ દેખાડીશું. કેમ કે અહીંયા વોટ નથી જ આપવાના એટલે નથી જ આપવાના, પાણી નથી આપવાના તમે તો અમે પણ જીત પર છે કે અમે વોટ નથી જ આપવાના. એટલે એ વસ્તુ શ્યોર છે. આપ નવા વોટર છો, જ્યારે આ વર્ષે ઇલેક્શનમાં વોટ કરશો તો આપના જે ઇલેક્શનના વોર્ડના કાઉન્સિલર જેમાં અમીબેન રાવત, પુષ્પાબેન વાઘેલા, જહાભાઈ ભરવાડ જે પૂર્વ કાઉન્સિલરો હતા અને આવનારા જ્યારે કાઉન્સિલરો આવશે જે પણ પક્ષના, તો આપ એનાથી શું અપેક્ષા રાખી રહ્યા? કશું અપેક્ષા નથી રાખી રહ્યા. આવું બધું જોઈને તો નહીં જ રાખી રહું ને નેક્સ્ટ ટાઈમ બી મે બી કદાચ વોટ બી નહીં આપું, કેમ કે આવું ના ચાલશે તો પછી કોઈને ઈચ્છા ના થાય વોટ આપવાની. આપ યંગ જનરેશન શું માંગ કરી રહ્યા છો? આજના જનરેશનના જ્યારે આપે છો તો આપ શું માંગ કરી રહ્યા છો સત્તા પક્ષને? જ્યારે કોઈ પણ પક્ષ આની ઉપર આવશે જ્યારે ઇલેક્શનમાં, જ્યારે પોતાના ઉમેદવારોની જીત લઈને, કે કમસે કમ નાની બેસિકથી બેસિક નીડ્સ જે પાણી કે કશું બી બિલ લાઈક ઇલેક્ટ્રિસિટી છે એવું કશું બી એનું ખાલી પ્રોપર તમે લો છો ટેક્સ વગેરે પણ તમે પ્રોપર આપો તો સહી. સામેવાળું વ્યક્તિ શું માંગી રહ્યું છે તમે એ જ નહીં આપો તો તમે કેવી રીતના લાઈક ઇલેક્શનને બધું જીતો છો? જસ્ટ પેલું શું કહેવાય, ચીટિંગ કરીને. ધીસ ઇઝ નોટ ડન. આપનું શું નામ? સચી સોની. આજે આપ આવ્યા છો, આપ એક સક્રિય વોર્ડના કાઉન્સિલર છો
જે આપના સિવાય જે પણ કાઉન્સિલરો છે એ ધ્યાન આપતા જ નથી, પણ આપ આ વિસ્તારના દરેક લોકોની પાસે આપ આવીને ઊભા રહો છો અને સમસ્યાને સાંભળો પણ છો, પણ આપના બીજા કાઉન્સિલરો કેમ અહીંયા આગળ ઉપસ્થિત નથી થતા અને કેમ સમસ્યાનું નિરાકરણ લાવતા નથી? વોર્ડ 1 છે, અમારી જવાબદારીમાં આવે છે. મને મીડિયા થ્રુ એવી જાણકારી મળી કે આ સોસાયટી બધા વિસ્તાર છે, તમે શ્વેતા પાર્ક ગણો, દીપમંગલ ગણો, મયુર પાર્ક ગણો, બધેથી મને જાણ મળી છે. મારી જવાબદારીના ભાગરૂપે હું સવારમાં પણ આવી છું અને અત્યારે પાણીના સમયમાં પણ હું પાણી ચેક કરવા આવી છું. રજા છે એટલે અધિકારી નથી આવ્યા, પણ ટાંકી ઉપરથી માણસો આવ્યા છે અને વાત સાચી છે, નાગરિકોએ બોર્ડ લગાવ્યા છે એ ન્યાય માટે લગાવ્યા છે અને ખરેખર જ્યારે પોતાની ટાંકીમાં પાણી ટીપું પડતું જ ના હોય અને છતાં કોર્પોરેશનમાં વર્ષે 5,000 રૂપિયા પાણીનો વેરો આપતા હોય, બરાબર છે. એક તો વેચાતું પાણી લાવવાનું, પોતાના ઘરે બોર કરવાના, બોરનું પાણી સ્કિન માટે ખરાબ હોય કે આ એમના હેલ્થ માટે ખરાબ હોય તો બોરનું પાણી પીવાનું અને પાછા ટેક્સ ભરવાનો. એટલે મારી હમણાં તો ઇલેક્શનનો ટાઈમ છે, આ બાબતે મારી એવી માંગણી હશે કે આ લોકોનું પાણી આ બાજુ નિજામપુરા ગામ બાજુથી આવે છે, અહીંયા બાંધકામ થઈ ગયેલા છે, ત્યાં કશે લાઈન માટે ખોદાય એવી પરિસ્થિતિ નથી, સોસાયટીમાં આરસીસી રોડ છે. એટલે અમારે જે પણ કંઈ કરવું પડશે એ મોટું એક નેટવર્ક ઊભું કરવું પડે અને આ નેટવર્કમાં બહારથી લાઈનો આપીને અમને નવીન કનેક્શનો આપવા પડે તો જ આ પાણીના પ્રશ્નનું નિરાકરણ આવે. આજે હું આવી છું ને કાલે હું કોઈ એવી જાદુની ચપ્પી ચલાવવાની નથી કે કાલે અમને ટાંકીઓ ભરી જશે, પણ આ લાંબા ગાળાનું આયોજન કરવા માટે અધિકારીઓને સાથે રાખીને અમારે જે પાણીનું નેટવર્ક આ બાજુ આ વર્ષો જૂનું નેટવર્ક છે એને બદલવાનું છે, એની કામગીરી અમે કરાવીશું. બેન, આપ શ્રી તો દરેકથી આવો છો, પણ આપના બીજા કાઉન્સિલરો 3 જે કાઉન્સિલરોમાં આપની જોડે બધા દરેક પોતપોતાનું કામ કરતા હોય અને મને જાણ થઈ છે એટલે હું આવી છું. છાણીનું કશું હોય તો હરીશભાઈ કામ કરે છે ત્યાં. એટલે આમાં અમારા વિસ્તારમાં જ્યારે અમીબેન રાવત છે જે એમના ઘરની 100 મીટરના અંતરમાં જ રહે છે, એનો જવાબ હું નહીં આપી શકું. કામ બધા કરે છે એટલું કહીશ.